ચહેરા ઉપર એક સુંદર મજાની મુસ્કાન હોય પણ એની અંદર ભારેલો અગ્નિ હોય સાહેબ આ ભક્તની નિશાની છે। मैं कभी कभार बोलता रहता हूँ कि जिनके होठों पे हंसी पावों में छाले होंगे हे प्रभु वो ही तेरे चाहने वाले होंगे। પછી સંત ભરત લઈ લ્યો, ભક્ત સુદામો લઈ લ્યો, શબરી લઈ લ્યો, અહલ્યા લઈ લ્યો, અરે સુખિયા માલણ લઈ લ્યો, મીરા લઈ લ્યો, પણ ભક્તની નિશાની છે કેમ કે ભક્તને છે ને સહન બહુ કરવું પડે। તમે જેવી ભક્તિની શરૂઆત કરશો ને એટલે સહનશીલતાની એરણ ઉપર તમારે ચડવું પડશે સાહેબ। હે જૈસે ધૂણી અતીત કી જબ ખોલો તબ આ ચેતન ધૂણા હોય ને એની ઉપર રાખ વળી ગયેલી હોય સાહેબ પણ જેવી ભસ્મને થોડીક આડાવળી કરો એટલે તરત પાછું એને ચેતન ધૂણો કહેવાય। તો જ્યારે જ્યારે જેના જેના અહીંયા સળગ્યા છે એવા ભક્તોએ જ્યારે કવિતાઓ લખી એની શરૂઆત જ અક્ષરથી થઈ છે। હનુમાન ચાલીસાની શરૂઆત જ અક્ષરથી, ભાગવતજીની શરૂઆત જ અક્ષરથી। તમને હજી એક કહું કે ભાગવતજીના દસમ સ્કંદની અંદર હૃદય સ્વરૂપ એક કવિતા આવે છે, આ એક કાવ્ય આવે છે, એક ગીત આવે છે। ભાગવતમાં 5 ગીતો છે, એમાંનું એક ગીત ગોપી ગીત। ગોપી ગીતની શરૂઆત પણ જ અક્ષરથી છે।